ચેપ્ટર 7 જાવાની અંદર જે આગળના ચેપ્ટરની અંદર આગળના વિડિયોની અંદર આપણે જોયું હતું કે પ્રક્રિયકો એમાં બે પ્રક્રિયકો જોયા હતા અંકગણિત પ્રક્રિયક અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પ્રક્રિયક અંકગણિતની અંદર આપણે પાંચ પ્રક્રિયકો જોયા હતા સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અને શેષ જેને આપણે મોડ્યુલર ડિવિઝન તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ જોયું હતું પ્લસ પ્લસ માઈનસ માઈનસ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ની અંદર બે પાછા ભાગ હતા પ્રી પોસ્ટ અને પ્રી અને પોસ્ટ પ્રી એટલે જે વેરીએબલ ની આગળ પ્લસ પ્લસ લાગે તો એને પ્રી કહેવાય અને પાછળ લાગે તો એને પોસ્ટ કહેવાય તો આગળના લેક્ચર ની અંદર અગત્યનો ટોપિક જોયો તો જેમાંથી એકાદો માર્કના એમસીક્યુ પૂછાય છે બરોબર તો હવે પછી આપણે પછીના પ્રક્રિયકો જોવાનું છે એમાં છે પેલું છે તુલનાત્મક પ્રક્રિયક તુલનાત્મક પ્રક્રિયક એટલે કે આપણે કહેવામાં આવે છે સરખામણી શું કહેવામાં આવે છે સરખામણી મતલબ કે બે ચલ હોય બે કિંમતો હોય બે કિંમતો વચ્ચે જે સરખામણી કરે એને તુલનાત્મક પ્રક્રિયકો કહેવાય હવે સરખામણી કરવા માટે ગણિતની અંદર તમે સરખામણી કરવા માટે કયા કયા ચિહ્નનો ઉપયોગ કરતા વિચારો છે કે ગણિત ભાષાની અંદર અથવા તો તમે જે આંકડાશાસ્ત્ર ભણો છો એ આંકડાશાસ્ત્રની અંદર સરખામણી કરવા માટે તમે કયા કયા ચિહ્નનો ઉપયોગ કરો છો કે ભાઈ આ બે ની વચ્ચે સરખામણી કરવી તો આપણે આ ચિહ્ન મૂકી શકીએ અથવા તો આ પ્રકારની નિશાની મૂકી શકીએ તો એ તુલનાત્મક પ્રક્રિયકની જે નિશાનીઓ છે જે ચિહ્નો છે એને આપણે અભ્યાસ કરવાનો છે ને એ કેટલાક આવે છે એ જાવાની અંદર પણ પ્રોગ્રામિંગ ની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે તો સરખામણીની અંદર કયા કયા પ્રકારના તુલનાત્મક છે જોઈએ પેલું છે બરાબર પછી બીજું છે નોટ બરાબર ત્રીજું છે થી મોટું ચોથું થી નાનું થી મોટું અથવા એની જેવડું અને થી નાનું અથવા એની જેવડું તો આટલા તુલનાત્મક પ્રક્રિયકો છે બરાબર બરાબર નથી થી મોટું છે થી નાનું છે થી મોટું અથવા એની જેવડું થી નાનું અથવા એની જેવડું એનું સમાન બરોબર તો આટલા તુલનાત્મક પ્રક્રિયકો 1 2 3 4 5 ને 6 તુલનાત્મક પ્રક્રિયકો છે એને તમને પરીક્ષાની અંદર પૂછાય નીચેનામાંથી કયો તુલનાત્મક પ્રક્રિયક નથી હા બરાબર છે પણ ખાલી બરાબર હોય તો ખાલી બરાબર તુલનાત્મક પ્રક્રિયક નથી બરોબર એ પણ આપણે યાદ રાખવાનું છે કે ખાલી બરાબર તુલનાત્મક પ્રક્રિયક ગણવામાં આવતો નથી હવે આનું ઉદાહરણ સાથે આપણે એક એકનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલું જે આપણું છે તુલનાત્મક પ્રક્રિયક એને આપણે જોઈએ કે ભાઈ માનો કે એનો કિંમત લઉં છું કે a બરાબર 10 b બરાબર 20 અને c બરાબર ફરીવાર 10 લઈએ બરાબર ત્રણ અલગ અલગ ચલ વેરીએબલ લીધા છે એની અંદર અલગ અલગ ત્રણ કિંમતો આપેલી છે એની સરખામણી કરવાની છે પહેલું કે અંશ ઇઝ ઇક્વલ ટુ a બરાબર b જો બીજું પણ એ યાદ રાખવાનું છે કે તુલનાત્મક પ્રક્રિયકો જેટલા તુલનાત્મક પ્રક્રિયકો છે એ બધી કિંમતો કેનો જવાબ કેમાં આવે કોઈની એ બે વચ્ચેની સરખામણી થાય માનો કે આપણે કહીએ એક ભાઈની ઉંમર 20 વર્ષ છે અને એક ભાઈની ઉંમર 21 વર્ષ છે તો 20 વર્ષ વાળી વ્યક્તિ 21 વર્ષ કરતા મોટી કહેવાય આવો પ્રશ્ન આપણે પૂછીએ સરખામણી કરીએ એટલે બરોબર કે એની જેવડી છે તો આપણે એની અંદર બે જવાબ આવે હા અથવા ના બરોબર જવાબ કેટલા આવે બે જ આવે તો આ પણ સરખામણી જે થાય છે તુલનાત્મક પ્રક્રિયકો એ કિંમત કેવી આપે તો કે એ બુલિયન કિંમતો આપે કેવી કિંમતો આપે છે બુલિયન કિંમતો શું કરે છે પરત કરે છે કેવી કિંમતો પરત કરે છે બુલિયન કિંમતોને પરત કરે છે બુલિયન ની અંદર કઈ કઈ કિંમતો આવે તો કે બુલિયન ની અંદર બે આવે એક આવે ટ્રુ અને બીજી આવે ફોલ્સ તો જ્યારે પરીક્ષાની અંદર પૂછાય આનો જવાબ પૂછ્યો હોય કોઈ પણ વિધાન આપ્યું હોય વિકલ્પોની અંદર તો એ તુલનાત્મક પ્રક્રિયક હોય તો આપણે એટલું યાદ રાખવાનું છે બે વિકલ્પો આવે ટ્રુ અથવા ફોલ્સ
બરોબર ત્રીજો વિકલ્પ આવે ને એટલે ઓટોમેટિક બે વિકલ્પો તમારા જતા રહેશે યસ નો જે કાઈ લખેલું હોય બરોબર ટ્રુ અથવા ફોલ્સ આવે આપણે ખાસ એટલું યાદ રાખવાનું છે ઓકે હવે અહીંયા સરખામણી કરવાની છે ને બાજુમાં આપણે જવાબ પણ અહીંયા નીચે લખતા જવાનો છે બરોબર હવે ચેક કરો a બરાબર b તો જો a એટલે કેટલા તો કે 10 એની બરાબર ઇઝ ઇક્વલ ટુ કહેવાય બરોબર એની ઇઝ ઇક્વલ ટુ કેટલા 20 તો કે 10 બરાબર 20 છે 10 બરાબર 20 છે તો કે નથી તો અહીંયા કેવું આવશે જવાબ એનો જવાબ આવશે ફોલ્સ કેવો જવાબ આવશે ફોલ્સ જવાબ આવશે ઓકે ત્યાર પછીનો જે પ્રક્રિયા છે એને આપણે જોવાનો છે સેમ ટુ સેમ શું કહે છે તો કે આન્સ ઇઝ ઇક્વલ ટુ a નોટ ઇક્વલ ટુ b એટલે શું જવાબ આવે તો કે 10 બરાબર નોટ ઇક્વલ ટુ 20 10 બરાબર 20 નથી એટલે મતલબ એવો થાય કે બંને કિંમતો સરખી નથી હા તો નથી તો એનો જવાબ શું આવે ટ્રુ બરોબર અહીંયા ફોલ્સ કેમ આવ્યું તો કે 10 બરાબર 20 નથી 10 બરાબર 20 છે નથી એટલે જો વિધાન કેવું પડ્યું ખોટું પડ્યું એટલે ફોલ્સ અને અહીંયા વિધાન કેવું પડે છે ખોટું પડતું નથી કે બંને કિંમતો સરખી નથી એમ જ કહે છે બરોબર તો એ સરખી નથી એટલે શું આવે ટ્રુ આવે ઓકે ત્યારબાદ છે આ વિકલ્પને આપણે જોવાનો છે તો કે આન્સ ઇઝ ઇક્વલ ટુ a ગ્રેટર ધેન b બરોબર હવે a ગ્રેટર ધેન b નો મતલબ શું થાય 10 ગ્રેટર ધેન 20 બરોબર 10 ગ્રેટર ધેન 20 એટલે 20 કરતા પાછળથી જોવાનું ગ્રેટર ધેન હોય અથવા તો અહીંયા એમ જોવું કે 10 કરતા 20 નાના છે તો ઊંધું જુઓ મતલબ શું કે જેની બાજુ બે પાંખડા હોય એ કિંમત કેવી ગણવાની હોય મોટી છે એવું ગણવાનું આવે જેની બાજુ ખૂણો આવે એ નાની છે એવું દર્શાવવાનું હોય પણ અહીંયા જુઓ 20 કરતા 10 મોટા છે તો કે નહીં નાના છે અને ઊંધું જોઈએ તો કે 10 કરતા 20 નાના છે તો કે નહીં મોટા છે એટલે વિધાન કેવું આવશે ફોલ્સ વિધાન કેવું પડે છે ફોલ્સ હવે આ જ કિંમતને આપણે આવી રીતે મૂકી દઈએ 10 આ વિધાનની વાત કરીએ એનાથી ઉલટું બરોબર આન્સ ઇઝ ઇક્વલ ટુ a લેસ ધેન b મતલબ શું થાય 10 લેસ ધેન 20 તો અહીંયા શું કહે છે 10 કરતા 20 મોટા છે તો કે હા 20 કરતા 10 નાના છે તો કે હા તો અહીંયા કિંમત કેવી આવે જવાબમાં શું આવે ટ્રુ આવશે શું આવશે ટ્રુ ઓકે ત્યાર પછીનો આપણે વિકલ્પ જોવાનો છે કયો જોશું લેસ ધેન ઓર ઇક્વલ ટુ જોઈએ આન્સ ઇઝ ઇક્વલ ટુ a ગ્રેટર ધેન ઇક્વલ ટુ c જો અહીંયા c મૂકું છું તો a માં કેટલી કિંમત છે 10 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ c માં કેટલી છે તો કે 10 બરોબર હવે ચેક કરશે 10 કરતા પહેલા જોવાનું 2 છે એકનો મતલબ છે 3 કરતા મોટું અને એકનો મતલબ છે 3 કરતા તેની જેવડું બરોબર બે માંથી એક શરત પ્રમાણે એક અને બે શરત ચેક થાય આ બધામાં કેવું હતું એક શરત ચેક થતી આમાં કેવું થાય બે થાય એક તો એવું કહે છે કે આ કિંમત કરતા આ કિંમત મોટી છે અથવા તો આ કિંમત કરતા આ કિંમત કેવી છે નાની અને આ બીજું શું કહે છે કે બંને કિંમતો કેવી છે સરખી છે તો અહીંયા પહેલી કિંમત ચેક કરશે કે 10 કરતા એટલે આપણે આની ગ્રેટર ધેન બરોબર 10 કરતા 10 મોટા છે તો કે નહીં ફોલ્સ છે બીજું શું કરે છે તો કે એ મોટા નથી તો એની જેવડા છે 10 કરતા 10 એની જેવડા છે એની બરાબર સમાન છે તો કે હા તો જવાબ શું આવે ટ્રુ એનાથી ઉલટું આન્સર ઇઝ ઇક્વલ a less than is equal to b मतलब શું થાય 10 less than is equal to 20 અહીંયા ચેક કરશે 20 કરતા 10 નાના છે તો કે હા બરોબર બીજું શું કહે છે 20 કરતા 10 નાના છે પણ એની જેવડા છે તો કે નથી એક શરત ટ્રુ થાય છે એટલે જવાબ શું આવશે અહીંયા ટ્રુ બરોબર આ જ વસ્તુ આપણે આ રીતે પૂછ્યું 10 greater than is equal to 20 તો તમે જોજો
સેમ ટુ સેમ આની જેવું થશે 20 કરતા 10 મોટા છે તો કે નહીં 20 10 જેવડા છે તો કે નહીં બંને કેવા શરતો પડે છે ખોટી એટલે જવાબ શું આવે ફોલ્સ આવે શું આવશે ફોલ્સ કિંમત એનો જવાબ આવશે બરોબર તો આપણે ખાસ જોઈ લેવાનું છે દરેક વિધાનો સમજી લેવાના છે ફરીવાર રિવિઝન કરાવું છું થી બરાબર છે એવું નક્કી કરે ની બરાબર નથી એવું નક્કી કરે થી મોટું છે એવું નક્કી કરે થી નાનું છે એવું નક્કી કરે થી મોટું અથવા તો એની જેવડું છે એવું નક્કી કરે અને થી નાનું અથવા તો એની કરતા એની જેવડું છે એવું નક્કી કરે એક ઉદાહરણ અહીંયા આપણે લીધેલું છે બરોબર અહીંયા કીધું છે a બરાબર b તો કે a બરાબર b નથી હા જો તમે આ રીતે લખી નાખો 10 10 બરોબર તો શું થાય 10 જેવડા 10 છે તો કે હા તો આનો જવાબ શું આવી જાય તો કે એનો જવાબ ટ્રુ આવી જાય શું જવાબ આવે એનો ટ્રુ જવાબ આવશે બરોબર આન્સર ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે 10 બરાબર 10 10 બરાબર 20 નથી તો કે નથી જવાબ ટ્રુ બરોબર a ગ્રેટર ધેન b એટલે કે 20 કરતા 10 મોટા છે તો કે નહીં તો કેવો આવશે જવાબ ફોલ્સ બરોબર ઓકે આગળ અહીંયા આપણે જોયું કે a લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ b એટલે મતલબ શું થાય તો કે 10 કરતા 20 મોટા છે તો કે હા તો અહીંયા ટ્રુ આવશે એની જેવડા છે તો કે નહીં તો પણ શું આવશે ટ્રુ ઓકે અહીંયા શું કહે છે 10 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 એટલે કે 10 કરતા 10 મોટા છે તો કે ના પણ એની જેવડા છે તો કે હા તો શું આવશે ટ્રુ બીજું અહીંયા લીધું છે કે 10 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 20 એટલે કે 10 કરતા 20 મોટા છે 10 કરતા 20 નાના છે તો કે નહીં બરોબર એની જેવડા છે તો કે નહીં તો બંને વિધાન કેવા પડે છે ખોટા તો અહીંયા શું આવશે ફોલ્સ આવશે બરોબર તો આ હતા શરતી પ્રક્રિયકો એકવાર તમે લખી લેજો પોઝ કરીને આગળના પ્રક્રિયકો જોવાના છે તાર્કિક પ્રક્રિયકો તાર્કિક પ્રક્રિયકોનો મતલબ થાય છે કે અત્યારના જે પ્રક્રિયકો આપણે તુલનાત્મક જોયા એમાં એક જ શરતની ચકાસણી થતી હતી બરોબર બે કિંમત વચ્ચે સરખામણી થતી હતી પણ બે અથવા બે કરતા વધારે કિંમતોની એક સાથે સરખામણી કરવી હોય તો જેમ કે ગ્રેડ લેવાશે તો ગ્રેડમાં મારે શું કરવું પડે છે ક્રાઇટેરિયા નક્કી કરવો પડે કે ભાઈ 80 થી 90% છે બરોબર તો મારે એને A ગ્રેડ આપવો છે 70 થી 80 વચ્ચેનો ગાળો હોય તો એને મારે B આપવો છે તો એ રીતે ગ્રેડ સિસ્ટમ ની અંદર ઘણી બધી અલગ અલગ ભાગ પડતા હોય છે બરોબર તો એ આપણે તાર્કિક પ્રક્રિયકની અંદર આવે છે તાર્કિક પ્રક્રિયકની અંદર ત્રણ આવે છે એન્ડ ઓર અને નોટ અને એક ત્રીજો આવે છે ચોથું એક્સ ઓર જે આપણે અભ્યાસ કરવાનો નથી માત્ર યાદ રાખવાનું છે 4 ત્રણનો અભ્યાસ આપણે કરવાનો છે પ્રેક્ટિકલી આપણે પરીક્ષાની અંદર એમસીક્યુ માં પૂછાય છે બરોબર એન્ડ ઓર નોટ અને એક્સ ઓર તરીકે ને ઓળખવામાં આવે છે બરોબર તો એન્ડ ની જે ચિહ્ન છે એને કઈ રીતે ઓળખવામાં આવે છે તો કે એન્ડ છે એને આવી એમ્પરસેન્ડ ની સાઇન જે કીબોર્ડમાં આવે છે એના તરીકે ઓળખાય ઓર ને બે લીટા તરીકે ઓળખાય છે ઊભા અને નોટ ને પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે બરોબર અને એક્સ ઓર છે એને આવી કેપ ની સાઇન છે બરોબર સિમ્બોલ પણ આપવા યાદ રાખવાના જે પણ પૂછે નીચેનામાંથી કયો એન્ડ ઓપરેટર છે નીચેનામાંથી કયો ઓર ઓપરેટર છે નીચેનામાંથી કયો એક્સ ઓર પ્રક્રિયક છે નીચેનામાંથી કયો નોટ પ્રક્રિયક છે તો યાદ રાખવાનું છે કે નીચેનામાંથી કયા તાર્કિક પ્રક્રિયકો છે તો આ ચાર તાર્કિક પ્રક્રિયકોનો સમાવેશ થાય છે બરોબર એક એકનો અભ્યાસ કરવાનો સૌથી પહેલા આપણે એન્ડ નો અભ્યાસ કરીએ તો એન્ડ શું કહે છે એન્ડ ની વ્યાખ્યા લખી હોય તો કંઈક આવી થાય શું લખાય એમાં તો કે આપેલી બધી જ શરતો જ્યારે
ટ્રુ થાય ત્યારે જ પરિણામ અથવા તો જવાબ ટ્રુ આવે, નહીતર ફોલ્સ પરિણામ આવે. બરોબર? કોના માટે છે? એન્ડ માટે. બરોબર? ત્યાર પછી આપણે ઓર વાક્ય લખવું હોય તો શું લખી શકીએ? આપેલી બધી શરતોમાંથી કોઈ પણ એક શરત ટ્રુ થાય ત્યારે ટ્રુ આવે. જો આપેલી બધી શરતો ખોટી પડે ત્યારે ને માત્ર ત્યારે જ પરિણામ ફોલ્સ આવે છે. બરોબર? અને નોટ નું લખવું હોય તો કારણ કે પૂછાય છે. બરોબર? પરીક્ષાની અંદર તમને આપે આવી રીતે પૂછાય કે આપેલી બધી શરતોમાંથી બધી શરતો ટ્રુ થાય તો કયો પ્રક્રિયકનો ઉપયોગ થાય? એન્ડ આપેલી બધી શરતોમાંથી કોઈ એક શરત ટ્રુ પડે તો પરિણામ ટ્રુ આવતું તો કયો આવે? ઓર. અથવા તો એવું પૂછે આપેલી બધી શરતો ખોટી પડે ત્યારે ને ત્યારે જ માત્ર ફોલ્સ પરિણામ આવતું હોય તો એ કોણ? ઓર. બરોબર? એન્ડ ને આપણે ગુજરાતીમાં કહી શકીએ અને આને કહેવાય અથવા. બરોબર? નોટ નું શું છે? જો પરિણામ ટ્રુ આવે, જો શરત ટ્રુ પડે તો પરિણામ ફોલ્સ આવે અને જો શરત ફોલ્સ પડે તો પરિણામ ટ્રુ આવે. શું નોટમાં મતલબ ઊંધું કરે. ટ્રુ શરત પડે, આપેલી શરત ટ્રુ પડે તો પરિણામ ફોલ્સ માં આપે અને જો આપેલી શરત ફોલ્સ પડે તો શું આપે? ટ્રુ માં જવાબ આપે. બરોબર? ઓકે, આગળ આપણે એક એક નો અભ્યાસ અહીંયા જોવાનું છે. એન્ડ ઓર. પહેલા એન્ડ ની આપણે અહીંયા વાત કરી લઈએ. એક શરત છે એન્ડ, આન્સ લઈ લઈએ. આપણી પાસે ત્રણ કિંમતો હતી: a 10, b 20 અને c પાછી 10 લઈ લઈએ. બરોબર? હવે બે અહીંયા જ્યારે તાર્કિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય ત્યારે સાથે સાથે તુલનાત્મક પ્રક્રિયાઓ વપરાય છે. તુલનાત્મક પ્રક્રિયાઓ વપરાય છે. બરોબર? તો અહીંયા શું લખીએ? a greater than is equal to b and a greater than is equal to c. મતલબ શું થાય કે b કરતા a મોટો હોય અને c કરતા પણ a મોટો હોય તો કોણ મોટો કહેવાય? a. આપણે કીધું આપેલા ત્રણ નંબરમાંથી એક નંબર મોટો કયો છે એ ફાઇન્ડ કરો તો આપણે કંઈક આવી શરત લખવી પડે. એટલે બંને કિંમતો છે એની સાથે સરખામણી કરવી પડે. બાકીની બંને કિંમતો ચેક કરવી પડે કે
કે ભાઈ 20 કરતા 10 મોટો છે તો કે અહીંયા ખોટું પડે છે, અથવા તો 10 કરતા 10 મોટો છે તો કે નહીં, બરોબર? અહીંયા ચેક કરીએ જો a બરાબર કેટલા 10, b બરાબર કેટલા 20 and a બરાબર કેટલા, આપણે એક એકના ઉદાહરણ જોવાના છે, જોઈ લઈએ and નું. તો સૌથી પહેલા આંશ a greater than b and a greater than c, બરોબર? હવે તમે જો તુલનાત્મકમાં એક એક શરતો આપણે સરખામણી થતી હતી, હવે આની કરતા વધારે થાય છે, બે થાય છે એકની સાથે, તો બે પરથી કયું પરિણામ ફાઇનલ થશે એ નક્કી કરવાનું છે, બરોબર? તો a બરાબર કેટલા 10, b બરાબર કેટલા લીધા છે 20, બરોબર? and a બરાબર પાછા કેટલા લીધા 10 અને c બરાબર કેટલા લીધા 10, બરોબર? and નો મતલબ થાય અને, બરોબર? 20 કરતા 10 મોટા છે નહીં તો પરિણામ કેવું આવે, શરત કેવી પડી, ખોટી, બરોબર? એટલે કે ફોલ્સ. 10 કરતા 10 મોટા છે નહીં, શરત કેવી પડી, ખોટી. હવે જો અહીંયા બે ફોલ્સ છે, તો એન્ડ ની વ્યાખ્યા શું કહે છે, આપેલી બધી શરતો ટ્રુ પડે ત્યારે, બરોબર? બધીની વાત નથી હોતી, અહીંયા તો આપણે બે ખોટી પડી છે, તો પરિણામ શું આવશે, બંનેનું ફોલ્સ આવશે, બરોબર? હવે બીજી શરત કે આંશ ઇઝ ઇક્વલ ટુ a less than b and a less than c, બરોબર? ચેક કરશે 20 10 less than 20 and 10 less than 10. તો જો 10 કરતા 20 મોટા છે તો કે હા ટ્રુ પડ્યું, બરોબર? 10 કરતા 10 મોટા છે નહીં તો અહીંયા કેવું પડશે, ફોલ્સ. એટલે એક ટ્રુ પડ્યું, એક કેવું પડ્યું, ફોલ્સ. તો એન્ડ ની વ્યાખ્યા શું કહે છે, બધી શરતો કેવી પડવી જોઈએ, કેવી પડવી જોઈએ, ટ્રુ. ત્યારે જ પરિણામ શું આવશે, ટ્રુ આવશે. અહીંયા એક ટ્રુ છે એક ફોલ્સ છે એટલે પરિણામ શું આવશે, ફોલ્સ, બરોબર? ફરીવાર ત્રીજી જોઈએ, આંશ ઇઝ ઇક્વલ ટુ a less than b and c less than b, બરોબર? મતલબ શું થશે, 10 less than 20 and 10 less than 20, બરોબર? તો કિંમતો a b c ની મેં અહીંયા લખી છે, બરોબર? 10 કરતા 20 નાના છે તો કે હા, 10 કરતા 20 નાના છે તો કે હા. બંને કેવી પડી, ટ્રુ. બધી શરતો કેવી પડી, ટ્રુ. તો પરિણામ શું આવે, ટ્રુ. તો બંનેનો સરવાળો કરીએ તો અહીંયા પરિણામ શું આવશે, ટ્રુ જવાબ આવશે. કોની અંદર, એન્ડમાં. એટલે નક્કી શું થયું કે આપેલી બધી શરતો ટ્રુ પડે ત્યારે જ પરિણામ એન્ડમાં શું આવે, ટ્રુ. બાકી જો અહીંયા ટ્રુ ફોલ્સ છે, ફોલ્સ, ફોલ્સ ફોલ્સ છે, ફોલ્સ, બરોબર? ફાઇનલ પરિણામ શું આવે, ફોલ્સ અંદર રિટર્ન કરે. સમજાઈ ગયું? હવે આ જ વસ્તુ જો ઓર ની અંદર ઉપયોગ કરવામાં આવે તો શું થાય, ઓર ની અંદર ઉપયોગ થશે તો અહીંયા હું ઓર ની સિમ્બોલ મૂકું છું, મતલબ થાય ઓર એટલે અથવા a greater than b કેવું થાય છે, b greater than a, એટલે કે 20 કરતા 10 મોટા છે તો અહીંયા ફોલ્સ આવે છે, 10 કરતા 10 મોટા છે તો કે નહીં, અહીંયા પણ ફોલ્સ આવે છે. તો ઓર ની વ્યાખ્યા શું કહે છે કે આપેલી બધી શરતોમાં બધી શરતો જો ખોટી પડે તો જ ફોલ્સ આવે. તો અહીંયા તમે જો બંને કેવી પડી છે, ખોટી પડી છે એટલે પરિણામ શું આવે, ફોલ્સ આવે. આપણે ટ્રુ યાદ રાખવાનું છે, એન્ડ ફાઇવ ટ્રુ યાદ રાખવાનું. બધી ટ્રુ પડે તો જ પરિણામ ટ્રુ આવે, બધી ખોટી પડે તો જ ફોલ્સ આવે, બાકી બધે ટ્રુ આવે. અને આમાં કેવું છે, બધી ટ્રુ પડે ત્યારે જ ટ્રુ આવે, બાકી બધે ક્યાં આવે, ફોલ્સ આવે, બરોબર? તો અહીંયા જો બંને ફોલ્સ પડી છે એટલે પરિણામ કેવું આવશે, ફોલ્સ આવશે, બરોબર? હવે અહીંયા છે 10 કરતા 20 મોટા છે તો કે હા ટ્રુ, 10 કરતા 10 મોટા છે નહીં તો કે ફોલ્સ. તો કે એક કેવી પડી, ટ્રુ પડી, અને એક કેવી પડી તો કે ફોલ્સ પડી. ઓર માં કેવું છે, કોઈ એક ટ્રુ પડવી જોઈએ, બરોબર? એટલે કે અહીંયા એક પડી ગઈ છે એટલે પરિણામ શું
આવશે ટ્રુ, કારણ કે બધી ખોટી પડે તો જ ફોલ્સ આવે છે. હવે ને ચેક કરો 10 કરતા 20 મોટા છે તો કે હા ટ્રુ, 10 કરતા 20 મોટા છે તો કે હા ટ્રુ. એક ટ્રુ પડી, બીજી પણ કેવી પડી ટ્રુ, તો પરિણામ શું આવે ટ્રુ. તો આપણે યાદ શું રાખવાનું કે બધી ખોટી પડે ત્યારે જ ફોલ્સ આવે, બાકી બધે ટ્રુ આવે. કેમાં? ઓર માં. અને એન્ડ માં કેવું? બધી ટ્રુ પડે ત્યારે જ ટ્રુ આવે, બાકી બધે કેવું આવે ફોલ્સ. ઓકે, નોટ માં કેવું છે? તો કે નોટ માં ઉલટું છે. આપણે એમ કીધું 10 not equal to 10 less than is equal to 20, તો અહીંયા નોટ આવશે. 10 કરતા 10 મોટા છે તો કે નહીં, પરિણામ કેવું આવે ફોલ્સ. પણ એનું એ પરિણામ કેમાં કન્વર્ટ કરી નાખશે ટ્રુ માં, એટલે પરિણામ કેવું આવશે ઊંધું. ફોલ્સ આવ્યું તો ફોલ્સ નું કેમાં કરી નાખે ટ્રુ, જો ટ્રુ આવ્યું તો કેમાં કરી નાખે ફોલ્સ માં કરી નાખે. કોણ કરે? નોટ. બરોબર, વ્યાખ્યા લખી લેજો, નોંધ કરી લેજો. પરીક્ષામાં વ્યાખ્યા પણ પૂછાય છે, એમાંથી વિકલ્પો નીકળે છે, સિમ્બોલ પૂછાય છે. આ ટાઈપના એક્ઝામ્પલ તમને આપેલા હોય છે કે જો a બરાબર 10 હોય, b બરાબર 20 હોય, c બરાબર 10 હોય, તો r c is equal to a greater than b or a greater than c હોય તો આંશમાં છેલ્લે કિંમત કઈ આવે. એટલે તમને આની ગણતરી કરતા આવડવું હોતું જોઈએ. એટલે ટ્રુ ફોલ્સ જ આપ્યો, કોઈ વાર 10 એ આપ્યો, 20 એ આપ્યો, કોઈનો સરવાળો કરીને આપેલા હોય. સમજાય છે? તો આવી વિધાનો શરતો પૂછાય છે. હવે બાકી રહેશે શરતી પ્રક્રિયા અને અસાઇનમેન્ટ પ્રક્રિયા. બે પ્રક્રિયા આપણે આગળના લેક્ચરની અંદર જોવાના છે.